વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેર રોડ પર ગલ્લા પાસે બેગ લિફ્ટિંગની ઘટના સામે આવી છે, જે પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને સાતીર ચોરોએ તમારા પૈસા પડી ગયા છે કહી ધ્યાન ભટકાવી મોટરસાયકલ પર મૂકેલી બેગ ચોરી લીધી હતી। ચોરી થયેલી બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા તેમજ રોકડ રકમ મળી કુલ ₹6,000ની મત્તા મળી આવી હતી। જે આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને રોડ પર મુસાફરોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। કે ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવી જ ગેંગને ઝડપી પાડી હતી। ગલ્લા પાસે ફરિયાદી બન્યા શિકાર હતા, જેમાં ધ્યાન ભટકાવી મોટરસાયકલ પરથી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે। જે ઉલ્લેખનીય કરવામાં આવ્યું છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવી ગેંગને ઝડપી પાડવામાં આવી હતી, જે કડી તેમજ રોકડ મળી કુલ ₹6,000ની મત્તાની ચોરી કરવામાં આવી હતી। જે આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને સાતીર ચોરોએ તમારા પૈસા પડી ગયા છે કહી ધ્યાન ભટકાવી મોટરસાયકલ પર મુશ્કેલી બેગ ચોરી લીધી હતી। જે ચોરી થયેલી બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા તેમજ રોકડ રકમ મળી કુલ ₹6,000ની મત્તાની ચોરી કરવામાં આવી હતી। જે આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને રોડ પર મુસાફરોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવી સાતીર ગેંગને ઝડપી પાડવામાં આવી હતી। જે ડેસરમાં બેગ લિફ્ટિંગની ઘટના સામે આવી છે, જે ધ્યાન ભટકાવી મોટરસાયકલ પરથી ચોરી કરવાની ઘટના સામે આવી છે। ₹6,000 મત્તાની ચોરી કરવામાં આવી હતી। જે ગલ્લા પાસે ફરિયાદી શિકાર બન્યો હતો। જે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે વડોદરામાં ₹6,000ની મત્તાની ચોરી કરવામાં આવી છે। જે ડેસર તાલુકાના વાંકાનેરા રોડ પર ગલ્લા પાસે બેઠેલા લિફ્ટિંગની ઘટના સામે આવી હતી। જે પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને સાતીર ચોરોએ તમારા પૈસા પડી ગયા છે તેમ કહી ધ્યાન ભટકાવ્યું હતું। ત્યારબાદ મોટરસાયકલ પર મૂકેલી બેગ ચોરી કરવામાં આવી હતી। જે ચોરી થયેલી બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા તેમજ રોકડ રકમ મળી કુલ ₹6,000ની મત્તાની ચોરી કરવામાં આવી હતી। જે આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને રોડ પર મુસાફરોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। જે ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવી ગેંગને ઝડપી પાડવામાં સફળ થઈ છે।